નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કર્યું છે જે પ્રમાણે જે માર્કેટોમાં અફરાતફરી જોવા મળી રહી છે. શેર બજાર હોય એટલે કે સ્ટોક માર્કેટ હોય, ગોલ્ડ હોય, સિલ્વર હોય અને અન્ય જે માર્કેટોમાં જે હાહાકાર મચ્યો છે, અફરાતફરી જોવા મળી રહી છે. ખાસ તો એની પાછળનું કારણ એ છે કે ટ્રમ્પ, તમે જો કે સતત ટેરિફ એટેકની વાતો કરી રહ્યા છે અને એને લઈને એવું કહેવાય છે કે ન માત્ર ભારતીય શેર બજારોમાં પણ વિશ્વભરના શેર બજારોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે 8 યુરોપિયન જે દેશ છે એના પર ટ્રમ્પે ફરી 10% ટેરિફની જાહેરાત કરી છે. બીજું કે આજે ત્રીજા દિવસે એશિયન બજારો જે ખુલ્યા ને ખુલતા જ મોટો એક ગેપ જોવા મળ્યો, એટલે કે ગગડતા નજરે પડ્યા. અને છેલ્લા 3 દિવસથી આ ઘટાડો ક્યાંક જોવા મળી રહ્યો છે. બજારમાં આવેલ મંદીનું કારણ એક જે વૈશ્વિક અનિશ્ચિતતા છે, અને ખાસ તો ડોનાલ્ડ ટ્રમ્પ, એમની ટેરિફ અને જે ખાસ મેં કહ્યું એમ કે જે એશિયન જે 10%ની જાહેરાત કરી છે યુરોપિયન દેશો પર, એની અસર પણ જોવા મળી રહી છે. અને બીજું કે અમેરિકા અને યુરોપ વચ્ચે જ્યારે તણાવ વધ્યો છે ત્યારે એક ટ્રેડ વોરનો ખતરો પણ વધ્યો છે. એ પણ એક કારણ કહી શકાય. અને રૂપિયાની રેકોર્ડ નબળાઈ અને FIIની જે સતત વેચવાલી છે એ પણ ચિંતાનું કારણ બની છે. સવાલ એ થાય કે ડોનાલ્ડ ટ્રમ્પની આ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની જીદ છે, એ જીદ શું આ બજારોનું સેન્ટિમેન્ટ ખરડી રહી છે? શું કારણ છે કે જેને લઈને બજારોમાં અફરાતફરી જોવા મળી રહી છે? અને સોના ચાંદીની વાત કરીએ તો સોના ચાંદી બાદ હવે બજારમાં જે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, સોનું 1.5 લાખને પાર, ચાંદી પણ 3,25,000 કિલો. તો પછી શું માનવું, એમાં હજુ રોકાણ કરવું કે પછી અન્ય કોઈ વિકલ્પ શોધવા જોઈએ? અને સાથે જ જે ફાઇનાન્શિયલ પ્લાનર છે ને એને આ બધી જ પરિસ્થિતિમાં આપણે એમ પૂછીએ આપણા જે એડવાઇઝર હોય એને કે બોસ શું કહેવું છે, આમાં વેટ એન્ડ વોચની નીતિ અપનાવી કે મારા પોર્ટફોલિયોમાં કોઈ ચેન્જીસ લાવવું, કોઈ ફેરફાર કરવા કે પછી એને સ્ટેડી રાખવો? આવા સવાલો પણ થાય. તો આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે રોકાણકારોના ભરોસાનું ધોવાણ થયું છે. રોકાણકારોને આ બજાર પર ભરોસો નથી. હવે શું કરવું એ કન્ફ્યુઝ છે ઇન્વેસ્ટર. અને એના જ મુદ્દે આજે ચર્ચા કરવી છે લોકમંચમાં. મારી સાથે પેનલમાં 3 એવા લોકો જોડાયા છે જે કદાચ મને લાગે છે એક સાચો સિનારીઓ આપણી સમક્ષ પ્રસ્તુત કરશે. એમાં સૌથી પહેલા સુરત જ્વેલરી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ નિલેશ લંગાળિયા મારી સાથે છે. નિલેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. નમસ્કાર. યસ. અને સાથે જ જાણીતા ફાઇનાન્શિયલ પ્લાનર બ્રિજેશ પરીખ છે. બ્રિજેશજી, આપનું સ્વાગત. નમસ્કાર દર્શક મિત્રો. અને CK ઠક્કર, ચંદ્રકાંત કે ઠક્કર એન્ડ સન્સ, ચંદ્રકાંત ઠક્કર CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારી સાથે છે. ચંદ્રકાંતભાઈ, નમસ્કાર. નમસ્કાર જી. બ્રિજેશભાઈ, મેં કહ્યું એમ કે જે ખાસ મોટી મંદી આવી છે અને રોકાણકારો કન્ફ્યુઝ છે, એક પેનિક સેલિંગ, ગભરાઈને ક્યાંક ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે. અને એ વખતે પછી મેં કહ્યું એમ કે માનસિક રીતે એમને તૈયાર કરવા માટે તમારા જેવા ફાઇનાન્શિયલ પ્લાનરની જરૂર પડે. મારે તો સાહેબ એ જાણવું છે કે આવી પરિસ્થિતિમાં, આટલી કપરી પરિસ્થિતિમાં જ્યારે ઇન્વેસ્ટર કન્ફ્યુઝ હોય ત્યારે તમારી ભૂમિકા શું હોય છે એ જાણવું છે. અને કયા સવાલો ખાસ કરીને તમારી સમક્ષ આવતા હોય છે આ ઇન્વેસ્ટરના? બે રીતે ઇન્વેસ્ટર સાથે અમારો ફાઇનાન્શિયલ પ્લાનર અને ફાઇનાન્શિયલ એડવાઇઝરનો રોલ હોઈ શકે છે દિલીપભાઈ. પહેલો રોલ એ આવે કે એમને માર્કેટની સાચી પરિસ્થિતિનો કયાસ આપવો, એને નોલેજ આપવું કે માર્કેટ અત્યારે કઈ દિશામાં છે, ક્યાં ઊભું છે, આગળ શું થઈ શકે. અને સાથે સાથે એ પણ એને નોલેજ આપવું કે આ પરિસ્થિતિની એમના ભવિષ્યના જે આર્થિકના એ જવાબદારીઓ છે, ધ્યેય છે, ગોલ છે, એ માટે જે ભંડોળ ભેગું કરવાનું છે એની પર શું અસર પડી શકે એમ છે. અને એનેથી એને અંદાજ આપવો કે ભાઈ જો આપણે નજીકમાં કોઈ પૈસા આપણે ઉપાડવાના નથી થતા, જે પ્લાનરની ભૂમિકા છે કે નજીકમાં ઉપાડવાનો હોય તો એ ક્યારના ઉપડી ચૂકેલા હોય, માર્કેટ ગમે ત્યારે ઉઠાપટક થઈ શકે. એટલે તો એને નોલેજ આપવું કે જેથી એને માર્કેટની સાચી પરિસ્થિતિનો અંદાજ રહે અને એને એક હિંમત આવે કે ભાઈ હું જે હેતુથી રોકાણ મેં કર્યા છે એ કદાચ અત્યારે ભલે એની વર્ચ્યુઅલ વેલ્યુ છે એ ડાઉન દેખાય છે સેન્ટિમેન્ટલ અસરના કારણે, પણ સામે એની સામે મારે જયારે ભવિષ્યમાં 2, 5, 10 વર્ષ પછી જયારે મારે પૈસાનો ઉપયોગ કરવાનો છે એમાં કોઈ અસર આવવાની નથી. એનો એક અંદાજ આપવો ખૂબ જ જરૂરી હોય છે કે જેથી એ માર્કેટમાં ઇમોશનલ બની કે ભાઈ માર્કેટ પડી રહ્યું છે, રોજ મારા મ્યુચ્યુઅલ ફંડના કે શેરના ભાવ ઘટી રહ્યા છે તો હજી વધારે ઘટી જશે તો હું વધારે પૈસા ગુમાવી લઈશ. એ બધા ઇમોશનલ રોંગ ડિસિઝન લેવાતા હોય છે. એ ઇમોશનલ રોંગ ડિસિઝનથી એને બચાવવાનું કામ એક ફાઇનાન્શિયલ પ્લાનરનું હોય છે. સાથે સાથે આગળ લાંબા ગાળાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે લોકોના ગોલ હજી 5, 7, 10 વર્ષ દૂર છે અને જેની પાસે સરપ્લસ રકમ પડેલી છે, કારણ કે ઘણીવાર અમે પ્લાનર તરીકે અમે સરપ્લસ રકમની જોગવાઈ રાખતા હોય કે જેથી માર્કેટમાં આવું કોઈ કરેક્શન આવે
તો અમે ઘટેલા ભાવે એવરેજ આઉટ કરી અને ઓવરઓલ પોર્ટફોલિયોનું રિટર્ન વધારવાનો એક પ્રયાસ અમે કરતા હોઈએ છીએ. તો એવા સંજોગોમાં જો કોઈની પાસે એવી રીતે સ્ટ્રેટેજીના પાર્ટ રૂપે પૈસા પડ્યા હોય અથવા તો કોઈને તાજેતરમાં કોઈ પૈસા આવેલા હોય તો એવરેજ આઉટ એક સાથે નહીં, માર્કેટ વોલેટાઇલ હોય ત્યારે કોઈ દિવસ એવરેજ આઉટ એક સાથે ન કરાય. એક કહેવત છે, ફોલિંગ નાઇફ ને કોણ પકડે, કારણ કે હાથમાં વાગી જાય. એટલે આપણે એ ફોલિંગ નાઇફ પકડવાનું દુસ્સાહસ નથી કરવાનું, પણ આપણે ગ્રેજ્યુઅલી માની લો કે આપણે 100 રૂપિયા માર્કેટમાં નાખવા હોય તો આપણે અત્યારના દરેક એક ઘટાડે આપણે 10 રૂપિયા માર્કેટમાં નાખતા જવા જોઈએ, કે જેથી લોંગ ટર્મ જયારે આપણે આ માર્કેટની સાયકોલોજી, જે ફિયર ફેક્ટરના કારણે અત્યારે માર્કેટ ઘટી રહ્યું છે અને માર્કેટ જયારે ફર્ધર સ્ટેબિલાઇઝ થાય ને સ્ટેબિલાઇઝ થયા પછી જયારે રિઝલ્ટના આધારે, ફંડામેન્ટલના આધારે તેજીની દિશામાં આગળ વધે ત્યારે લાંબા ગાળે એમના પોર્ટફોલિયોના જે રિટર્ન એમને મળવાના છે એ રિટર્ન બેટર આવે અને એમના ગોલ અચીવ કરવામાં એમને આસાની થાય. સો એક ફાઇનાન્શિયલ એડવાઇઝર ને ફાઇનાન્શિયલ પ્લાનરનો ઇન્વેસ્ટર માટેનો આ રોલ છે કે એમને સાચું નોલેજ આપવું કે ભાઈ આ જે પરિસ્થિતિ છે એક સેન્ટિમેન્ટલ છે, આવી પરિસ્થિતિ ભૂતકાળમાં પણ આવી ગઈ છે, દાખલાને આપવા તાજેતરના ભૂતકાળમાં આપણે જોવા જઈએ તો કોવિડમાં આવી પરિસ્થિતિ હતી કે જેમાં માર્કેટ આનાથી વધારે તૂટેલું હતું, બરોબર છે, અને સડનલી તૂટી ગયું હતું, એકદમ પેનિક પરિસ્થિતિ હતી. અત્યારે નથી જે કોવિડ દરમિયાન હતી. જવાબ શું એ ઉદાહરણ આપી અને એને સમજાવવું જોઈએ. બ્રિજેશભાઈ, શોર્ટમાં જવાબ આપજો કે માની લો કે આ જે પ્રમાણે આપે કહ્યું વોલેટાઇલ જોવા મળી રહ્યું છે અને ભાવ ગગડી રહ્યા છે, શું ઇન્વેસ્ટ કરવાનું કે ખરીદી કરવાની સલાહ આપશો કે વેઇટ એન્ડ વોચ કરવાનું કહેશું? નહીં, એમને સ્ટેગર્ડ મોડમાં, મેં જેમ કીધું સ્ટેગર્ડ મોડમાં 100 રૂપિયા રોકવા હોય તો 10 રૂપિયાની દરેક ઘટાડે 10 રૂપિયાના માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું જોઈએ. અને ઇન બિટવીન સાહેબ વધી જાય છે તો? હા, તો વધી જાય તો પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું જોઈએ, કારણ કે વધી જવામાં કોઈ દિવસ સડનલી નહીં વધી જાય. અચ્છા, ઇન શોર્ટ તમે ઇન્વેસ્ટ કરાવશો, તમે જે ફાઇનાન્સ જેની પાસે લોંગ ટર્મ રોકાણ માટેના વધારાના પૈસા છે એને. ઓકે. હવે ચંદ્રકાંતભાઈ, જે પ્રમાણે વાત કરીએ છીએ કે રોકાણકારોનું જે ધોવાણ થયું છે, અને આ ધોવાણ માત્ર સાહેબ પૈસાનું નથી થયું, પૈસાનું થયું તો આવા ફાઇનાન્શિયલ પ્લાનર તમને એનું પ્લાનિંગ કરી આપે છે અને કહ્યું એમ પ્રોપર એડવાઇસ આપતા હોય છે. પણ ચંદ્રકાંતભાઈ, માની લો કે ભરોસાનું ધોવાણ થતું હોય અને એને લઈને સવાલો ઉઠતા હોય ત્યારે શું માનવું જોઈએ? અત્યારની જે બજારની પરિસ્થિતિ છે ને, વોલેટાઇલ જોવા મળી રહ્યું છે, અને બ્રિજેશભાઈએ સરસ વાત કરી કે ખાસ તો ઇમોશનલ રોંગ ડિસિઝન ન લેવાઈ જાય સાહેબ. ચંદ્રકાંતભાઈ, એટલે આ જે કરેક્શન સમજવું કે પછી આર્થિક સુનામીની શરૂઆત સમજવી, શું સમજવું અત્યારનું માર્કેટ જોતા? આજના માર્કેટને, આજે છેલ્લા 3 દિવસના માર્કેટના ઘટાડાને આપણે જોઈએ ને તો એ ઘટાડો કોઈ કંપનીઓના રિઝલ્ટ ખરાબ આવ્યા કે કોઈ વોરની પરિસ્થિતિ થઈ ગઈ કે કોઈ ઇકોનોમિક કન્ડિશન એવી આવી ગઈ કે જેના કારણે કન્ટ્રીની જીડીપી ડાઉન થઈ રહી છે કે એવા કોઈ ફંડામેન્ટલ કારણો નથી. આ એક કોઈક વ્યક્તિગત નિર્ણય, એક વ્યક્તિ ટોપ પર બેઠેલો છે અને એવા તગલખી નિર્ણયો લઈને માર્કેટને હલાવી રહ્યો છે, તો એને સુનામી કહેવી તો એ ટેમ્પરરી સુનામી ખરી, પણ એને પરમેનન્ટ સુનામી ન કહેવાય. અમુક માણસોને ભૂલ કર્યા પછી એના પરિણામો ભોગવે પછી અક્કલ આવતી હોય અને પછી એમાં સુધારો કરતો હોય ડિસિઝન મેકિંગમાં. એવો સુધારો થાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરવાની. પણ ઓવરઓલ આપણે માર્કેટને જોઈએ તો આજનું માર્કેટને મૂલવવું હોય તો આપણે એવી રીતે કહી શકીએ કે હોલ વર્લ્ડ માર્કેટ ઇઝ ઇન રેડ ઓનલી બીકોઝ ઓફ ધ ગ્રીનલેન્ડ. એક ગ્રીનલેન્ડ નું કારણ લઈને માણસ બેઠો છે અને એના માટે યુરોપ જેવા કન્ટ્રીઝ કે જેની અને નાટો જેવા કન્ટ્રીઝ કે જેની સાથે એની ઘનિષ્ઠ મિત્રતા છે, એના ઉપર ટેરિફ નાખી દેવા, એના સાથેના સંબંધો ખરાબ કરી દેવા, તો બે દેશોના સંબંધો બનાવવા માટે કેટલો સમય જ્યારે એની મહેનત કરી હોય ત્યારે સંબંધો બન્યા હોય, એ સંબંધોનું ધોવાણ કરવા માટે આ વ્યક્તિ અત્યારે પોતાની મનગઢત નીતિઓથી કરી રહ્યા છે અને એની અસર છે આ બજાર ઉપર. એટલે હું એવું નથી માનતો કે આ એક વિશ્વાસનું ધોવાણ છે કે આ સુનામી પરમેનન્ટ રહેવાની છે. સુનામી છે, પણ સુનામીમાં સુધારો આવશે જ્યારે ભગવાન એમને એવી સદબુદ્ધિ આપશે ત્યારે. બિલકુલ સુધારો આવશે, પણ અત્યારની જે પરિસ્થિતિ ચંદ્રકાંતભાઈ જોઈએ તો જે ઘટાડો થયો છે, આપનો અનુભવ શું કે જે રોકાણકારો માટે એક મોટી તક માની શકાય કે પછી હજુ બજાર નીચે જઈ શકે, રાહ જોવી જોઈએ કે શું કરવું જોઈએ હવે આવી પરિસ્થિતિમાં?
ના, બજાર હજુ પણ નીચું જઈ શકે એની કોઈ ના નથી, પણ દરેક, જેમ બ્રિજેશભાઈએ કહ્યું ને કે દરેક ઘટાડે એક ઇન્વેસ્ટમેન્ટ કરવાની તક છે. હવે છેલ્લો જ ભાવ, ઘટાડાનો છેલ્લો ભાવ એ જ તમારી પાસે ખરીદવા માટે મોકો મળશે એવી તો કોઈ શક્યતા આપણને કોઈએ લખીને આપી નથી. તો તમારે, જેમ કોવિડ વખતે પણ લોકોએ ને લાગ્યું કે ગમે ત્યારે કોવિડની પરિસ્થિતિમાંથી કંટ્રોલ આપણે મેળવીશું અને માર્કેટ સારું થશે, તો જેમણે બી કોવિડમાં રોકાણ કર્યું હતું એ લોકોએ 300%, 400%, 500% રિટર્ન પણ મેળવ્યા હોય એવી ઘણી સ્ક્રીપો, હિન્દાલ્કો, ટાટાની અમુક સ્ક્રીપો, બધી સ્ક્રીપોમાં લોકોને મળ્યા છે. તો દરેક ઘટાડે આપણે નક્કી કરવું જોઈએ કે અમુક પર્સન્ટેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ મારું છે એ હું રોકતો જઈશ અને જોતો જઈશ. હું રાશ બેસાડવા જઈશ પણ લાશ ન પડે એવી રીતે રાશ બેસાડીશ કે જે ફંડામેન્ટલી સારી કંપનીઓ છે, જેનું ફ્યુચર હજુ પણ સારું છે, જેના રિઝલ્ટ સારા છે, પ્રોડક્ટ સારી છે, મેનેજમેન્ટ સારું છે, એમના બેલેન્સ શીટના ફંડામેન્ટલ્સ બહુ સ્ટ્રોંગ છે, એવા કેસીસમાં આજે પણ દરેક ઘટાડે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ ફ્યુચરમાં ફાયદાકારક રહેશે એવું મને દેખાય છે. ચલો, બિલકુલ નિલેશભાઈ, સોના ચાંદીના ભાવ આસમાને જઈ રહ્યા છે અને અમે તો સામાન્ય માણસો તો એમ જ કહેતા હોય કે અત્યારે તો જ્વેલર્સ ને ચાંદી જ ચાંદી છે, ભલે જનતાનું જે થવું થાય, પણ નો ડાઉટ એ તો સાચી હકીકત તો આપને જ ખબર છે. પણ જે પ્રમાણે આ ભાવ વધી રહ્યા છે સાહેબ, ચાંદી તમે જુઓ, સોનું જુઓ, કોઈ કલ્પના નહોતી કરી એ ભાવ જયારે મળી રહ્યા છે ત્યારે એક કારણ એ માનવામાં આવે છે નિલેશભાઈ કે આંતરરાષ્ટ્રીય રાજકારણ, જીઓ પોલિટિકલ આની પાછળ જવાબદાર છે, અને બીજું કે ડોલરના રેટમાં જે ફેરફાર, ચેન્જીસ જોવા મળી રહ્યા એ આની પાછળ કારણ જવાબદાર છે. આપનું શું માનવું છે, ખરેખર કેમ આટલા રોકેટ ગતિએ ભાવ સોના ચાંદીના વધી રહ્યા છે? નમસ્કાર. સોના ચાંદી માટે હંમેશા એવું કહેવાય કે સોનાને સેફ હેવન કહેવામાં આવે છે. એટલે કે જ્યારે વૈશ્વિક પરિસ્થિતિ જ્યારે આવી રીતના ખૂબ જ અસ્થિર થઈ જાય છે ત્યારે દરેક શેર બજારમાં રોકાણ હોય કે દરેક સેક્ટરનું જે રોકાણ હોય છે એ હંમેશા સોના અને ચાંદીમાં આવતું હોય છે. ને એના હિસાબે એના ભાવ હંમેશા એકદમ સળગી જતા હોય છે. અને હાલ પણ અત્યારે આપણે જોઈએ તો ડોલર સામે રૂપિયો સૌથી નીચા સ્તરે છે. સાથે આ ટ્રમ્પના ટ્રેડની સામે આજે યુરોપ અને અમેરિકાના વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે એ પણ વધારે આપણને એવું લાગે છે કે ભાઈ ટ્રમ્પનું નિવેદન હતું કે ભાઈ હજુ તમે જુઓ હું શું કરી શકું છું, એવું એ નિવેદનથી લોકોને ભય લાગે છે, કેમ કે આ માણસનો કોઈ ભરોસો નથી. આ માણસ કાલે સવારે ઉઠીને શું નિર્ણય કરે એ આનો કોઈ વિશ્વાસપાત્ર માણસ નથી. એટલે લોકોને ભય છે કે ભાઈ આ કોઈ ગાનપણમાં કોઈ એવો નિર્ણય કરે કે ભાઈ જેનાથી આખું એ વિશ્વયુદ્ધની પરિસ્થિતિ ફાટી નીકળે અથવા કોઈ પણ પરિસ્થિતિ ખરાબ થઈ શકે. તો તમે કીધું એમ કે કોઈ પણ દેશ સાથે આપણે સંબંધ બાંધતા કેટલો સમય લાગતો હોય છે, તો આ વ્યક્તિ એ નથી વિચારતા કે ભાઈ એટલું જે પરિસ્થિતિ જે વિશ્વની છે, આજે યુરોપ સાથે એમના કેવા સારા સંબંધ હતા, ત્યાં પણ એ જો સંબંધ કરવા એક ગ્રીનલેન્ડ માટે સંબંધ ખરાબ કરવા તૈયાર થઈ ગયા હોય તો આ માણસ શું ના કરી શકે. એના હિસાબે સોનું અને ચાંદી અત્યારે જે આપણે તમે કીધું કલ્પનાથી પણ ઉપર જે એના ભાવ જોઈ રહ્યા છે એ ભાવ આપણે જોઈ રહ્યા છીએ. અને સામે અત્યારે કોઈને પણ શેર બજાર કે બીજે કોઈ પણ વસ્તુ પર ભરોસો નથી, કોઈ સોના પર ભરોસો લોકો દાખવી રહ્યા છે. એ વ્યક્તિઓ હોય કે દેશ હોય, આજે દરેક દેશ પણ સોનું ખરીદી રહ્યો છે. તો દરેક દેશને પણ એવું જ છે કે ભાઈ સોનું જે સેફ હેવન છે એટલે સોનાના આ ભાવ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, પણ નિલેશભાઈ, સામાન્ય માણસની પરિસ્થિતિ કફોડી છે. માની લો કે લગ્નસરાની સિઝન તો ચાલુ જ છે હવે, કમુરતા પછી હવે જે ચાલુ થઈ ગઈ છે, પણ એવું કહેવાય છે કે ભાઈ આમાં જે સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા, એટલે તમારા જેવા સોની જે હોય ને એમને એમ કે બખા છે ભાઈ, એમને તો ચાંદી જ ચાંદી છે. એની મારો સવાલ તો એ છે કે સાહેબ આ વેચાણમાં ઘટાડો થયો છે તો જે જ્વેલર્સ એના ફૂટફોલ એટલે કે ગ્રાહકોની જે અવર જવર છે એમાં કેટલો ફેરફાર થયો છે, અને ખાસ કરીને જયારે આવી પરિસ્થિતિ હોય તો નાના જ્વેલર્સ કેવી રીતે સાહેબ ટકી શકે છે, મારે એ ખાસ જાણવું છે. બહુ સાચી વાત કરી તમે કે આમાં લોકોને જે દૂરથી દેખાતું હોય કે જ્વેલર્સ ને ચાંદી છે, પણ રિયલમાં જ્વેલર્સોની સ્થિતિ પણ કફોડી છે. કેમ કે પેપર વેલ્યુ વધી છે, તમે કીધું એમ નો ડાઉટ કે ભાઈ પેપર પર વેલ્યુ વધી ગઈ, બરાબર છે, પરંતુ જે ગ્રાહકોનું જે આપણે પેલું હોવું જોઈએ એટલું ગ્રાહકી લોકોની ઘટી છે. તમે કીધું એમ નાના જ્વેલર્સોને તો સર્વાઈવ કરવું ખૂબ જ અઘરું છે. આ અત્યારની પરિસ્થિતિ છે
જો આવી પરિસ્થિતિ રહી તો એવું બને કે આ બિઝનેસમાંથી નાના જ્વેલર્સો નીકળી જાય. એટલે તમે કીધું એમ કે ભાઈ અત્યારે પરિસ્થિતિ એટલી વિકટ છે કે નાના જ્વેલર્સોને સર્વાઈવ કરવું તો ખૂબ જ અઘરું છે, અને મોટા જ્વેલર્સો જે પોતાની હિસાબે સર્વાઈવ કરી રહ્યા છે પણ એમને પણ ગ્રાહકોની તો મોટી નુકસાની છે. જે સાહેબ, એ તો એવું ગ્રાહક છે, નાનાને નાનું નુકસાન, મોટાને મોટું નુકસાન, મોટું સરવાળે નુકસાન, બહુ એકંદરે સાચી વાત છે. નુકસાન છે જ, ચોક્કસ. પણ બ્રિજેશભાઈ, ખાસ તો રોકાણકારો જે લાખો રૂપિયા અત્યારે માની લો કે ધોવાઈ ગયા છે ઇન્વેસ્ટરના, અને જે પ્રમાણે બજારની પરિસ્થિતિ છે, ત્યારે હવે મારો સવાલ એક ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે, તમારી ભૂમિકા બહુ સરસ છે, તમે એડવાઇસ આપો છો, તો એવી કઈ એડવાઇસ છે? વેટ એન્ડ વોચની નીતિ અપનાવવી જોઈએ કે પછી જે તમારી પાસે, એટલે કે જેની પાસે પોર્ટફોલિયો છે, એને રીબેલેન્સ કરવો જોઈએ કે પછી એને સ્ટેડી રાખવો જોઈએ? પોર્ટફોલિયોને કઈ રીતે આમાં આપણે મેન્ટેન કરીશું, સાહેબ? એટલે બે પાર્ટમાં તમારા સવાલનો જવાબ આપીશ કે તમારી પાસે નવા પૈસા નથી એવી જે સિચ્યુએશન છે ને, તમે ઓલરેડી બજારમાં ઇન્વેસ્ટેડ છો, તો કોઈ જ પ્રકારની પેનિક થવાની જરૂર નથી બિલકુલ. રીબેલેન્સિંગ ની વાત કરીએ તો ડેફિનેટલી એક રીબેલેન્સિંગ માટેની ઓપોર્ચ્યુનિટી એવી રીતે આવે કે જ્યારે આપણા પોર્ટફોલિયોમાં જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે એક્સપોઝર હોય એ એક્સપોઝર ઘટાડવા માટેનું રીબેલેન્સિંગ કરી શકાય. જો તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં હો અથવા તો તમારા મ્યુચ્યુઅલ ફંડમાં તમારી કોઈ એક્સપોર્ટ ઓરિએન્ટેડ એક્સપોઝર વાળી સ્કીમમાં તમારા ઇન્વેસ્ટમેન્ટ હોય તો એનું એક્સપોઝર તમારે ઘટાડવું જોઈએ, કારણ કે આ વૈશ્વિક જે વ્યાપારની અનિશ્ચિતતા છે એ ડેફિનેટલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે ઇન્ડસ્ટ્રી છે એને થોડી ઘણી અસર કરતી હોય. એ કદાચ મટીરિયલી ન કરે તો સેન્ટિમેન્ટલ તો ડેફિનેટલી કરે. એટલે જો રીબેલેન્સિંગની પ્રક્રિયા તમે કરવા માંગતા હો તો તમારે જે એક્સપોઝર તમારું એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની સાથે હોય તમારે ઘટાડવું જોઈએ, અને એની સામે જે તમે ઘટાડો છો એ પૈસા છે એ તમારે ડોમેસ્ટિક ઓરિએન્ટેડ જે ઇકોનોમી હોય, ઇન્ડસ્ટ્રી હોય કે જેમાં ડોમેસ્ટિક સેલ્સ સાથે જેની સંકળાયેલી હોય, એમાંનું એક છે ઓટોમોબાઈલ સેક્ટર છે, રિટેલ સેક્ટર છે, આ બધા સેક્ટર એવા છે કે જે ડોમેસ્ટિક ઇકોનોમી સાથે સંકળાયેલા છે. તો એ જે એક્સપોર્ટ વાળી ઇકોનોમી વાળી એક્સપોઝર વાળી જે એક્સપોઝર હોય એમાંથી તમારે ડોમેસ્ટિક બાજુ ટ્રાન્સફર તમારું થોડું ફંડ કરી લેવું જોઈએ કે જેથી તમારા પોર્ટફોલિયોની ડાઉન સાઇડ તમે અટકાવી શકો જ્યાં સુધી આ અનિશ્ચિતતા રહે છે ત્યાં સુધી. તો જેનો પોર્ટફોલિયો છે એક્ઝિસ્ટિંગ નવું નથી કરવાનું, એની માટે આ થાય. જેની પાસે મેં અગાઉ કહ્યું એમ પૈસા છે તો મેં તો ઓલરેડી કીધું છે કે તમારી પાસે પૈસા છે તો તમે પોર્ટફોલિયો રીબેલેન્સ જે મેં કીધું એ પ્રમાણે કરવાની સાથે સાથે તમે ગ્રેજ્યુઅલી તમારા પૈસાને ઇન્વેસ્ટ કરતા જાઓ. માની લો કે બજાર 1000 પોઈન્ટ તૂટ્યું છે તો એ સારી તક છે કે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટના 10% પૈસા જે ટોટલ છે તમારી પાસે અને 10% પૈસાનું તમે ખરીદો, આઈધર તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં ખરીદો, આઈધર તમે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ નો ડાઉટ આપનો જવાબ બહુ સરસ છે, ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટ કરતા જાઓ. પણ જ્યારે માર્કેટમાં સાહેબ અનિશ્ચિતતા હોય અને ઇનબેલેન્સ માર્કેટ ચાલતું હોય ત્યારે અફરાતફરીના માહોલમાં રોકાણકારોને હવે ગોલ્ડમાં જવું, ગવર્મેન્ટ બોન્ડમાં જવું, ગવર્મેન્ટ બોન્ડ્સમાં જવું, ક્યાં વળવું, અને સુરક્ષિત એક સેફ હેવન શોધતું હોય છે સોનાની જગ્યાએ, શું કરવું જોઈએ એને? એટલે એમાં કેવું છે કે આઈડિયલ રસ્તો હંમેશા એવો રહેતો હોય છે, અમે જયારે ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે કામ કરતા હોય ત્યારે અમે કોઈ એક એસેટ એવી બનાવતા નથી પોર્ટફોલિયો. અમે અમારા જે ક્લાયન્ટ હોય છે એની રિસ્ક પ્રોફાઇલ જોઈ અને એના ટાઈમ હોરાઇઝન કેટલો છે અને પૈસા ક્યારે જોઈએ છે એના બેઝ ઉપર અમે એસેટ એલોકેશન કરતા હોઈએ છીએ, અને એમાં અમારા બધા રોકાણ માધ્યમોનો હિસ્સો એમાં આવતો હોય છે, જેમાં ગોલ્ડ પણ આવી ગયું. એટલે એવી કોઈ પરિસ્થિતિ નથી કે અત્યારે તમારે ગોલ્ડ માટે વધારે વળવું જોઈએ, ઇક્વિટી બાજુ ન જવું જોઈએ. એ જ ઇમોશનલ ડિસિઝન છે, જે ઇમોશનલ ડિસિઝન થી અમે ફાઇનાન્શિયલ પ્લાનર રોકાણકારોને બચાવતા હોઈએ છીએ કે જે ટેમ્પરરી પરિસ્થિતિ છે જેને ફંડામેન્ટલ સાથે કંઈ લેવા દેવા નથી. બરોબર છે? 2 વર્ષ પહેલા, 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા રિલાયન્સના પરફોર્મન્સમાં 3 દિવસમાં કોઈ ચેન્જ નથી આવ્યો. બરોબર છે? આ ટ્રમ્પની નીતિઓના કારણે કે આ બધા પરિસ્થિતિના કારણે જે ફંડામેન્ટલ કંપની છે, બિઝનેસ સ્ટ્રક્ચર છે, એમાં કોઈ ચેન્જ નથી આવ્યો. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ પણ પ્રકારના તાત્કાલિક ફેરફારની આમાં કોઈ આવશ્યકતા દેખાતી નથી. એટલે એ જે કુલ માઇન્ડ રાખી અને જે પેનિક ફિયર ફેક્ટર જે રોલ પ્લે કરે ડિસિઝન મેકિંગમાં, એનાથી જ બચાવવાનો અમારો મહત્વનો રોલ છે. ચલો ચંદ્રકાંતભાઈ, ડોમેસ્ટિક ઇકોનોમી સાથે સંકળાયેલા હોય તેમાં રોકાણ કરવું જોઈએ, ઇન્વેસ્ટ કરવું જોઈએ. મારો સવાલ તો એ છે કે માની લો કે વિદેશી રોકાણકારો એટલે એફઆઈઆઈ જયારે વેચવાલી કરે છે સાહેબ, ત્યારે શું લાગે છે કે જે સ્થાનિક રોકાણકારો છે અથવા સ્થાનિક જે કહ્યું ને ડોમેસ્ટિક ઇકોનોમી કેટલી સાહેબ કેપેબલ છે કે સક્ષમ છે કે જે આ બજારને આ સક્ષમ મતલબ એને ટેકો આપી શકે એટલી સક્ષમ ખરી ડોમેસ્ટિક ઇકોનોમી આપણી? આપણી ડોમેસ્ટિક ઇકોનોમી અત્યારે વર્લ્ડમાં વી આર ધી હાઈએસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધી વર્લ્ડ. એટલે સો ફાર એઝ ફંડામેન્ટલ્સ આર કન્સર્ન એમાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિ એવી સર્જાઈ નથી. સેક્ટર સ્પેસિફિક થોડીક અસર આવી હોય
કે જે સપોઝ અમેરિકામાં એક્સપોર્ટ થતું હોય અને ટેરિફના કારણે સેક્ટર સ્પેસિફિક કોઈ કંપનીને અસર આવી કે કોઈ સેક્ટરને અસર આવી એવી શક્યતાઓ ખરી, પણ એના સામે ગવર્મેન્ટ પણ એવા પગલા લઈ રહી છે કે નંબર ઓફ કન્ટ્રીઝ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને આપણું એક્સપોર્ટ ત્યાં વધે અને ઓવરઓલ કોઈ સેક્ટરને પણ ખાસ નુકસાન ન જાય, અથવા એમ PLI ની સ્કીમ લાવીને કે કોઈ બીજી બેનિફિટ આપીને એ લોકોને મોટું નુકસાન ન આવે એવા પ્રયત્નો બજેટમાં પણ થશે ને સ્કીમો લાવીને પણ. ઠક્કર સાહેબ, આપે કહ્યું બધી જ બાબતો સારી છે. ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇકોનોમી પણ સારી છે, ગવર્મેન્ટ પણ અલગ અલગ કન્ટ્રી સાથે એનું ડીલ કરી રહી છે. મને એ લાગે કે સામાન્ય જનતા પર એની અસર કેમ નથી સાહેબ? મોંઘવારી એટલી બરકરાર છે સાહેબ, બેકારી એટલી જોવા મળે છે. જો બધી જ રીતે દેશમાં સારું જ સારું છે તો એની અસર છે નીચલા વર્ગ સુધી પહોંચવી જોઈએ સાહેબ, એનો ફાયદો થવો જોઈએ, તો ક્યાંય દેખાતો નથી. હવે સાહેબ, તમે કેટલા કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર નીકળ્યા એ આંકડો આપણી પાસે આવેલો જ છે કે મોર ધેન 20 crores people have come out of the poverty line. હવે તમને લાગે છે કે આંકડા સત્યની નજીક હોય તો આપણે અત્યારે ગરીબી હોય જ નહીં ને? તો જે પહેલા તો આપણા દેશનું પોપ્યુલેશન શું છે? 140 કરોડ પોપ્યુલેશન ના દેશમાં અંડર ડેવલપ કન્ટ્રીઝમાંથી આપણે હજુ ડેવલપિંગ કન્ટ્રીઝમાં આવ્યા છીએ. એટલે જે ફેરફાર આવે એવો તાત્કાલિક એવો ન આવી જાય કે તમારી પર કેપિટા ઇન્કમ એટલી વધી જાય કે યુ આર આઉટ ઓફ ધી પોવર્ટી લાઇન ઇન ટોટાલિટી. 75 વર્ષ થયા, 75 વર્ષ, 14 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતમાં 30 વર્ષની. મારે આ એટલે પૂછવું છે કે મને કંઈક જાણવા મળે. બધું જ સારું ગુલાબી ચિત્ર છે તો પછી પરિસ્થિતિ કેમ આવી છે? હું અત્યારે કોઈ પક્ષાપક્ષીમાં કોઈ નથી સરકાર હતી કે એમાં મારે નથી જવું, પણ કોઈ બી ક્ષેત્રમાં જ્યારે ડેવલપિંગ કન્ટ્રીમાંથી તમે ડેવલપ કન્ટ્રીઝ તરફ જઈ રહ્યા હો ત્યારે ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ થોડીક આવવાની, કારણ કે ગવર્મેન્ટના ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યા હોય, લોકોની આવક વધી રહી હોય, સ્પેન્ડિંગ વધી રહ્યું હોય, આ બધાના. અને બીજું, આપણે જે સેવિંગ ઇકોનોમી હતા એમાંથી અત્યારે આપણું જે નવું જનરેશન છે ને એ સ્પેન્ડિંગ ઇકોનોમીમાં આવી રહ્યું છે. તો ત્યાં એ લોકો ખરીદી પણ એવી કરી રહ્યા છે, એવા ભાવે ને એવી રીતે. સારું છે આપે જે પ્રમાણે કહ્યું છે, પણ મને શોર્ટમાં નિલેશભાઈ તમે એમ કહો કે શું લાગે છે હવે જે ગત વર્ષની તુલનાએ આ વર્ષે સોના ચાંદીમાં કેટલું વળતર મળ્યું છે? ખાસ તો લોકો તમારી પાસે આવે સાહેબ શું કરે છે? નવું સોનું ખરીદે છે? કારણ કે લગ્નસરાની સિઝન વાળાની વાત કરું છું, બાકી ઇન્વેસ્ટરની વાત નથી કરતો. કે પછી જૂનું આપીને વેચીને કરે છે, કે જૂનું આપીને નવું લે છે, કે શું કરે છે? ખાસ શોર્ટમાં કહેજો પ્લીઝ. જાજા ભાગના ગ્રાહકો તો રિસાયકલ જ કરાવે છે. પોતાનું જે સોનું હોય એમને આ ભાવે જે સતત એકધારી તેજી છે એટલે લોકોને હજુ જયારે માર્કેટ સ્થિર હોય ને ત્યારે લોકો ખરીદી કરતા હોય છે, ગમે તે ભાવ ગમે તે હોય. પણ માર્કેટ સ્થિર હોય ત્યારે ગ્રાહકી હોય છે, પરંતુ માર્કેટ એકધારી તેજી છે એટલે લોકો જાજા ભાગે રિસાયકલ કરાવે છે કે ભાઈ મેરેજ હોય તો જે આગળનું સોનું પડ્યું હોય અથવા આગળ જે છોકરાના મેરેજ થઈ ગયા એનું સોનું પડ્યું હોય એને પેલું ભંગાવીને નવું બનાવતા હોય, એવી રીતના વધારે કરાવતા હોય. ચલો, એટલે હવે અમે એમ કહી શકીએ કે ભાઈ આ જે એક માન્યતા છે કે સોનીઓ ને ચાંદી છે, ખરેખર એવું નથી નિલેશભાઈ, કે એમને પણ મૃત્યુ તો આવે છે. આ તો કહેવાનું હોય છે કે ડોક્ટર ક્યારે બીમાર જ ના પડે, આ એના જેવી વસ્તુ છે. ડોક્ટર પણ બીમાર પડતા હોય અને એમને પણ ઈલાજ કરાવવો પડતો હોય છે. પણ જે પ્રમાણે બ્રિજેશભાઈએ સરસ વાત કરી કે ભાઈ એમની ભૂમિકા છે એક પ્લાનર તરીકે, માર્કેટની સાચી સ્થિતિ શું છે એનો ક્યાસ કાઢવો, ને એમના જે ક્લાયન્ટ હોય કે એમને જે એડવાઇસ આપવાની હોય એ પ્રમાણે આપતા હોય છે. ભવિષ્યની જે આર્થિક જવાબદારીઓ માટે ભંડોળ પર શું અસર થઈ શકે તેની ખાસ એમણે કહ્યું કે એડવાઇસ અમે આપતા હોઈએ છીએ. ઇમોશનલ જે રોંગ ડિસિઝન થી બચાવવાનું કામ આવા પ્લાનરનું હોય છે. અને બીજું એમણે કહ્યું કે આમાં કંઈક ખાસ તો એ કહ્યું કે જે પેનિક થવાની જરૂર નથી, નવા પૈસા નથી, તો એમણે કહ્યું કે છતાં ઇન્વેસ્ટ કર્યું છે તો ઇન્વેસ્ટ કર્યું છે, તમે એઝ ઇટ પેનિક ન થાવ. અને ખાસ કહ્યું કે ડોમેસ્ટિક ઇકોનોમી સાથે સંકળાયેલા હોય તેમાં ફંડિંગ કરવું, ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટ કરતા જાઓ આવી પરિસ્થિતિમાં, અને રિસ્ક પ્રોફાઇલ, પૈસા ક્યારે જોઈએ તે પ્રમાણે પ્લાનિંગ અમે કરાવીએ છીએ અને કરવું જોઈએ. ચંદ્રકાંત ઠક્કરે જે સીએ કહ્યું એ પ્રમાણે કે ખાસ તો ઘટાડો, જે કંપનીના રિઝલ્ટ ખરાબ છે, વોરની સ્થિતિ છે અથવા ટ્રમ્પની ટેરિફ નીતિ છે, આવું કોઈ ફંડામેન્ટલ કારણ નથી સીકે કહી રહ્યા છે પ્રમાણે. અને કોઈ વ્યક્તિ તગલખી નિર્ણયો કદાચ લે છે તો કદાચ ટેમ્પરરી સુનામી હોઈ શકે,
પરમેનન્ટ નથી, એમાં સુધારો ચોક્કસ આવશે. ને એમણે સરસ એક ઉદાહરણ પણ આપ્યું આપણને કે જે પ્રમાણે કોવિડમાં જેમણે રોકાણ કર્યું હતું નીચા બજારમાં એમને 300 થી 400% વળતર મળ્યું છે. પણ રેડ માર્કેટ, એમણે બહુ સરસ વાત કરી, રેડ માર્કેટ બીકોઝ ઓફ ગ્રીન લેન્ડ, એને કારણે ક્યાંક હોઈ શકે. પણ ખાસ તો રાસ બેસાડો પરંતુ લાશ નહીં, તેનું ધ્યાન રાખો. અને નિલેશ બંગાળીએ કહ્યું એમ કે સોનું સેફ હેવન ચોક્કસ છે, એટલે દેશ હોય કે વ્યક્તિ હોય એમાં ઇન્વેસ્ટ કરવાની પહેલી પસંદગી કરે છે. બજાર જો અસ્થિર હોય તો સોના ચાંદીમાં રોકાણ કરવા લોકો આવતા હોય છે અન્ય બજાર અસ્થિર હોય ત્યારે, અને લોકોને સોના પર ભરોસો છે એટલે જ લોકો ખરીદી કરી રહ્યા છે. અત્યારે એમણે કહ્યું કે ગ્રાહકી ચોક્કસ ઘટી છે અને નાના જ્વેલર્સને મુશ્કેલીઓ પડી શકે છે. જો આવું લાંબુ ચાલે તો એમના શટર પણ પડી શકે છે. ગ્રાહકો હાલમાં ખરીદી કરવા આવે છે પણ રિસાયકલિંગ જ કરે છે અને એને લઈને ક્યાંક પરિસ્થિતિ એ પ્રકારની પણ જોવા મળી રહી છે. ઇન શોર્ટ, રોકાણકારોના ભરોસાનું ધોવાણ થયું છે. વાતો કરીએ છીએ પણ આ ત્રણેય મહાનુભાવોની વાત સાંભળતા એવું લાગે છે કે તમારે ભરોસાનું ધોવાણ નથી, પણ તમારો ભરોસો, તમારો જે કોન્ફિડન્સ છે એ વધારે મજબૂત થાય. આવી વાતો સાંભળીને, આવી ચર્ચા સાંભળીને ચર્ચાનું સમાપન કરીએ છીએ. નિલેશ લંગાળિયા, બ્રિજેશ પરીખ, ચંદ્રકાંત ઠક્કર, ત્રણેય જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.